હર હર મહાદેવ। શિવપુરાણ રુદ્ર સંહિતા અધ્યાય 17। સતીને શિવ પાસેથી વરદાનની પ્રાપ્તિ તથા ભગવાન શિવ દ્વારા બ્રહ્માજીને દક્ષની પાસે મોકલી અને સતીનું વરણ કરવું। બ્રહ્માજી કહે છે, હે મુને, બીજી બાજુ સતીએ આસો માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉપવાસ કરી અને ભક્તિભાવથી સર્વેશ્વર શિવનું પૂજન કર્યું। આ રીતે નંદાવ્રત પૂર્ણ થવાથી નવમી તિથિએ દિવસમાં ધ્યાનમગ્ની થયેલી સતીને ભગવાન શિવે પ્રત્યક્ષ દર્શન આપ્યું। એમનો શ્રી વિગ્રહ સર્વાંગ સુંદર અને ગૌરવર્ણનો હતો। એમને 5 મુખ હતા અને પ્રત્યેક મુખે 3 નેત્ર હતા। ભાલ પ્રદેશમાં ચંદ્ર શોભી રહ્યો હતો। એમનું ચિત્ત પ્રસન્ન હતું। કંઠમાં નીલ ચિહ્ન દ્રષ્ટિગોચર થઈ રહ્યું હતું। એમને 4 ભુજાઓ હતી। એમને હાથમાં ત્રિશૂલ, બ્રહ્મકપાલ, વર તથા અભય મુદ્રાઓ ધારણ કરી હતી। ભસ્મભય અંગરાગથી એમનું સમગ્ર શરીર ઉદ્ભાસિત થઈ રહ્યું હતું। ગંગાજી એમના મસ્તકની શોભા વધારી રહ્યા હતા। એમના બધા અંગ ખૂબ જ મનોહર હતા। એ મહાન લાવણ્યના ધામ જણાતા હતા। એમના મુખ કરોડો ચંદ્રમા સમાન પ્રકાશમાન અને આહલાદજનક હતા। એમની અંગકાંતિ કરોડો કામદેવનો જાણે તિરસ્કાર કરી રહી હોય અને એમની આકૃતિ સ્ત્રીઓ માટે સર્વથા પ્રિય હતી। સતીએ આવા સૌંદર્ય માધુર્યયુક્ત પ્રભુ મહાદેવજીને પ્રત્યક્ષ જોઈ એમના ચરણોમાં વંદન કરી। એ સમયે એનું મુખ લજ્જાથી નમેલું હતું। તપસ્યાના પુંજનું ફળ પ્રદાન કરવાવાળા મહાદેવજી એમને માટે કઠોર વ્રત ધારણ કરનારી સતીને પત્ની બનાવવા માટે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા પણ એમણે આ પ્રમાણે કહ્યું। મહાદેવજીએ કહ્યું, હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર દક્ષ નંદિની, હું તમારા આ વ્રતથી અત્યંત પ્રસન્ન છું। તેથી કોઈ વરદાન માંગો, તમને જે અભિષ્ટ હશે એ જ વરદાન આપીશ। બ્રહ્માજી કહે છે, હે મુને, જગદીશ્વર મહાદેવજી જોકે સતીના મનોભાવને જાણતા હતા તો પણ એમની વાત સાંભળતા બોલ્યા, કોઈ વરદાન માંગો। પરંતુ સતી લજ્જાને આધીન થઈ ગયા હતા। તેથી તેમના હૃદયમાં જે વાત હતી એને એ સ્પષ્ટ શબ્દોમાં કહી ન શક્યા। એમનો જે ઈચ્છિત મનોરથ હતો તે લજ્જાથી આચ્છાદિત થઈ ગયો હતો। પ્રાણવલ્લભ શિવનું પ્રિય વચન સાંભળીને સતી અત્યંત પ્રેમમાં મગ્ન થઈ ગયા। આ વાતને જાણીને ભક્ત વત્સલ ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થયા અને શીઘ્રતાપૂર્વક વારંવાર કહેવા લાગ્યા કે વરદાન માંગો, વરદાન માંગો। સત્પુરુષોના આશ્રયભૂત અંતર્યામી શંભુ સતીની ભક્તિને વશીભૂત થઈ ગયા હતા। ત્યારે સતીએ પોતાની લજ્જાને રોકી અને મહાદેવજીને કહ્યું, હે વરદાન આપનાર પ્રભુ, મને મારી ઈચ્છાને અનુસાર એવું વરદાન આપો જે કદી ટળી ન શકે। ભક્ત વત્સલ ભગવાન શંકરે જોયું કે સતી પોતાની વાત પૂરી કરી શકતા નથી ત્યારે એ સ્વયં બોલ્યા કે હે દેવી, તમે મારા ભારિયા થઈ જાઓ। પોતાના ઈચ્છિત ફળને પ્રગટ કરનાર એમના આ વચનને સાંભળીને આનંદમગ્ન થયેલા સતી ચૂપચાપ ઊભા રહી ગયા, કેમ કે તે મનોવાંછિત વરદાન મેળવી ચૂક્યા હતા। પછી દક્ષ કન્યા પ્રસન્ન થઈ બંને હાથ જોડી અને મસ્તક નમાવીને ભક્ત વત્સલ શિવને વારંવાર કહેવા લાગ્યા। સતી બોલ્યા, હે દેવાધિદેવ મહાદેવ, હે પ્રભો, હે જગતપતે, આપ મારા પિતાને કહીને વૈવાહિક વિધિથી મારું પાણી ગ્રહણ કરો। બ્રહ્માજી કહે છે, હે નારદ, સતીની આ વાત સાંભળી અને ભક્ત વત્સલ મહેશ્વરે પ્રેમથી એના તરફ જોયું અને જોઈ અને કહ્યું કે હે પ્રિય, એવું જ થશે। ત્યારે દક્ષ કન્યા સતી પણ ભગવાન શિવને પ્રણામ કરી ભક્તિપૂર્વક વિદાય માગી અને જવાની આજ્ઞા પ્રાપ્ત કરી અને મોહ અને આનંદથી યુક્ત થઈ માતા પાસે તરત પહોંચી ગયા। આ બાજુ ભગવાન શિવ પણ હિમાલય પર પોતાના આશ્રમમાં પ્રવેશી અને દક્ષ કન્યા સતીના વિયોગથી થોડું કષ્ટ અનુભવ્યું અને એમનું ચિંતન કરવા લાગ્યા। હે દેવર્ષે, પછી મનને એકાગ્ર કરીને
લૌકિક ગતિનો આશ્રય કરીને ભગવાન શંકરે મનમાં ને મનમાં જ મારું સ્મરણ કર્યું. ત્રિશૂલધારી મહેશ્વરના સ્મરણ કરવાથી એમની સિદ્ધિથી પ્રેરિત થઈને હું તરત જ એમની પાસે જઈ અને ખડો થઈ ગયો. હે तात, હિમાલયના શિખર પર જ્યાં સતી વિયોગ અનુભવી રહેલા મહાદેવજી વિદ્યમાન હતા, ત્યાં હું સરસ્વતી સાથે ઉપસ્થિત થઈ ગયો. હે દેવર્ષે, સરસ્વતી સહિત મને ત્યાં પહોંચેલો જોઈ સતીના પ્રેમ પાશમાં બદ્ધ એવા શિવ ઉત્સુકતાપૂર્વક બોલ્યા. શંભુએ કહ્યું, હે બ્રહ્મન, હું જ્યારથી વિવાહના કાર્યમાં સ્વાર્થ બુદ્ધિ કરી બેઠો છું, ત્યારથી હવે મને આ સ્વાર્થમાં જ સત્વ જેવું પ્રતીત થાય છે. દક્ષ કન્યા સતીએ બહુ ભક્તિથી મારી આરાધના કરી છે. એના નંદાવ્રતના પ્રભાવથી મેં એમને અભિષ્ટ વરદાન આપવાની ઘોષણા કરી છે. હે બ્રહ્મન, ત્યારે એમણે મારી પાસે એ વરદાન માંગ્યું કે તમે મારા પતિ થઈ જાઓ. આ સાંભળીને સર્વથા સંતુષ્ટ થઈ મેં પણ એને કીધું કે તમે મારા પત્ની થઈ જાઓ. ત્યારે દાક્ષાયણી સતી મને કહેવા લાગ્યા કે હે જગતપતે, તમે મારા પિતાને સૂચિત કરી અને વૈવાહિક વિધિથી મને ગ્રહણ કરો. હે બ્રહ્મન, એમની ભક્તિથી સંતોષ થવાને કારણે મેં એમનો અનુરોધ પણ સ્વીકારી લીધો. હે વિધાતા, ત્યારે સતી પોતાની માતાને ઘેર ચાલ્યા ગયા અને હું અહીં પાછો આવ્યો. તેથી હવે તમે મારી આજ્ઞાથી દક્ષને ઘેર જાઓ અને એવો યત્ન કરો જેથી પ્રજાપતિ દક્ષ શીઘ્ર જ મને પોતાની કન્યાનું દાન કરી દે. તેમની આ પ્રકારે આજ્ઞા મળવાથી હું કૃતકૃત્ય અને પ્રસન્ન થઈ ગયો તથા એ ભક્તવત્સલ વિશ્વનાથને આ પ્રમાણે કહેવા લાગ્યો. મેં બ્રહ્માએ આ પ્રમાણે કહ્યું કે હે ભગવાન, હે શંભો, આપે જે કંઈ કહ્યું છે એ ઉપર સારી રીતે વિચાર કરીને અમે લોકોએ પહેલાથી જ એ સુનિશ્ચિત કરી લીધું છે. હે વૃષભધર, એમાં મુખ્યતઃ દેવતાઓનો તથા મારો પણ સ્વાર્થ છે. દક્ષ સ્વયં જ આપને પોતાની પુત્રી પ્રદાન કરશે, પરંતુ આપની આજ્ઞાથી હું પણ એમની સામે આપનો સંદેશ કહીશ. સર્વેશ્વર મહાપ્રભુ મહાદેવજીએ આવું કહી અને હું અત્યંત વેગશાળી રથ દ્વારા દક્ષને ઘેર પહોંચી ગયો. નારદજીએ પૂછ્યું, હે વક્તાઓમાં શ્રેષ્ઠ મહાભાગ, હે વિધાતઃ, કહો તો ખરા કે જ્યારે સતી ઘેર પરત આવી ત્યારે દક્ષે એમને માટે શું કર્યું? બ્રહ્માજીએ કહ્યું, તપસ્યા કરીને મનોવાંછિત વરદાન મેળવીને સતી જ્યારે ઘેર પરત આવ્યા ત્યારે ત્યાં એમને માતા પિતાને પ્રણામ કર્યા. સતીએ પોતાની સખી દ્વારા માતા પિતાને તપસ્યા સંબંધી સર્વ સમાચાર મોકલ્યા. સખીએ પણ સૂચિત કરી દીધું કે સતીને મહેશ્વર પાસેથી વરદાનની પ્રાપ્તિ થઈ છે. ભગવાન સતીની ભક્તિથી ખૂબ જ સંતુષ્ટ થયા છે. સખીએ મોઢેથી સર્વ વૃત્તાંત સાંભળીને માતા પિતાને આનંદના ઓધ ઉમટ્યા અને એમણે મહા ઉત્સવ કર્યો. ઉદાર એવા દક્ષ અને મહામનસ્વીણી વીરિણીએ બ્રાહ્મણોને એમની ઈચ્છા અનુસાર દ્રવ્ય આપ્યું અને અન્યોના અંધ અને દિનજનોને પણ ધન વહેંચ્યું. પ્રસન્નતા વધારનારી પોતાની પુત્રીને હૃદય સરખી ચાંપીને માતા વીરણીએ એનું મસ્તક સૂંઘ્યું અને આનંદમગ્ન થઈ એની વારંવાર પ્રશંસા કરી. ત્યાર પછી કેટલોક સમય વ્યતીત થયો ત્યારે ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ એવા દક્ષએ ચિંતામાં પડ્યા કે હું મારી પુત્રીનો વિવાહ ભગવાન શંકર સાથે કેવી રીતે કરું? મહાદેવજી પ્રસન્ન થઈને આવ્યા હતા, પરંતુ એ તો ચાલ્યા ગયા. હવે મારી પુત્રીને માટે પુનઃ અહીં કેવી રીતે આવશે? જો કોઈને શીઘ્ર જ ભગવાન શિવની પાસે મોકલી આપીએ તો એ પણ ઉચિત જણાતું નથી, કેમ કે જો એ આ રીતે અનુરોધ કરવા છતાં પણ મારી પુત્રીને ગ્રહણ ન કરે તો મારી યાચના નિષ્ફળ થઈ જશે. આ પ્રકારની ચિંતામાં પ્રજાપતિ દક્ષની સામે હું સરસ્વતી સાથે સહસ્યા ત્યાં ઉપસ્થિત થયો. મને પિતાને આવેલા જોઈને દક્ષે પ્રણામ કરીને વિનિત ભાવથી
સામે ઊભા રહ્યા. એમણે મને સ્વયંભૂને યથાયોગ્ય આસન આપ્યું. પછી દક્ષે જ્યારે મારા આગમનનું કારણ પૂછ્યું ત્યારે મેં સર્વ વાતો બતાવી અને કહ્યું, હે પ્રજાપતે, ભગવાન શંકરે તમારી પુત્રીને પ્રાપ્ત કરવાને માટે નક્કી જ મને તમારી પાસે મોકલ્યો છે. આ વિષયમાં જે શ્રેષ્ઠ કૃત્ય હોય એનો નિશ્ચય કરો. જેવી રીતે સતીએ વિવિધ પ્રકારના ભાવોથી તથા સાત્વિક વ્રત દ્વારા ભગવાન શિવની આરાધના કરી છે, એવી જ રીતે તે પણ સતીની આરાધના કરે છે. તેથી હે દક્ષ, ભગવાન શિવને માટે જ સંકલ્પિત અને પ્રગટ થયેલ આ પુત્રીને તમે અવિલંબ એમની સેવામાં સોંપી દો. આનાથી તમે કૃતકૃત્ય થઈ જશો. હું નારદની સાથે જઈ અને એમને તમારે ઘેર લઈ આવીશ. પછી તમે એમને માટે જ ઉત્પન્ન થયેલી તમારી આ પુત્રી એમના હાથમાં આપી દો. બ્રહ્માજી કહે છે, હે નારદ, મારી આ વાત સાંભળીને મારા પુત્ર દક્ષને બહુ હર્ષ થયો. તે અત્યંત પ્રસન્ન થઈ અને બોલ્યા, હે પિતાજી, એવું જ થશે. હે મુને, ત્યારે હું અત્યંત હર્ષિત થઈને ત્યાંથી એ સ્થાને પરત આવ્યો જ્યાં લોક કલ્યાણમાં તત્પર રહેનાર ભગવાન શિવ ખૂબ જ ઉત્સુકતાથી મારી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હે નારદ, મારા પરત આવવા પર સ્ત્રી અને પુત્રી સહિત પ્રજાપતિ દક્ષ પણ પૂર્ણકામ થઈ ગયા. એ એટલા સંતુષ્ટ થયા જાણે અમૃત પી અને ધરાઈ ગયા હોય. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતામાં અધ્યાય 17 પૂર્ણ થયો. આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરી મળશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.